કનૈયા લાલ કી જય. વાહ છે, વાહ વાહ ભગવાન વાહ વાહ સરસ, ભગવાન સરસ. રામચંદ્ર की જય. વાહ વાહ સરસ. हनुमान जी महाराज की જય. लाडले लाल की જય. विश्वकर्मा दादा की જય. सरस्वती मात की अंबे मात की જય. ખોડિયાર માત કી જય. આવી રીતે જો આપણે બોલશી ને તો 33 કરોડ જય બોલવી પડશે. અરે, 33 કરોડ દેવી દેવતા છે. 33 કરોડ દેવી દેવતા એક જય પદ બોલવી બોલાય પડશે. ને આપણે તો. આ જે 33 કરોડ દેવી દેવતાની વાત થઈ ને તો અત્યારે તો ભારતની વસ્તી 1 અબજ અને 30 કરોડ એટલે 125 કરોડથી વધી ગઈ એટલી છે. પણ જે આ વાત થઈ ને તે 33 કરોડ આસપાસ વ્યક્તિઓ હશે એવું હું માનું છું, ખાલી અનુમાન. અને એકો એક વ્યક્તિના દેવ અલગ અલગ હશે એટલે આ 33 કરોડ દેવી દેવતાની વાત થઈ એમ આપણે માની શકીએ. આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર આમ જોઈએ ને તો અલગ અલગ દેવી દેવતા, અલગ અલગ નદીઓને આપણે પૂજી, અલગ અલગ પર્વતોને આપણે પૂજી, પ્રાણીઓને પૂજી, ઝાડવાને પૂજી, આપણે સૂર્યદેવને પૂજી. આ 33 કરોડની વાત રહી ને એ આમ જોઈ ને તો એટલી બધી વિશાળ તમને છૂટ આપી દીધી છે કે તમને તમારી જ્યાં સ્થિરતા લાગે ત્યાં તમે સ્થિર થાવ. તમારી જ્યાં સ્થિરતા લાગે ને ત્યાં તમે સ્થિર થાવ અને એને તમે પૂજન કરો. તો આપણે ભારતીય સંસ્કૃતિની અંદર ઘણા બધા દેવી દેવતા છે એને આપણે પૂજીએ છીએ. એવી જ રીતના તમે ક્રિશ્ચનિટીમાં જુઓ, ઈસાઈયતમાં, તો એમાં ઈસુ એમ કહેતા કે હું ઈશ્વરનો એક પેગામ લઈને આવ્યો છું, એટલે સંદેશ લઈને આવ્યો છું. પછી એની અંદર એ ધીરે ધીરે કરતા વાળા, સંપ્રદાય, પંથ અલગ અલગ થતા ગયા અને ઘણા બધા ભાગ પડી ગયા. એવી જ રીતે ઇસ્લામની અંદર જુઓ ને તો એની અંદર એ ઘણા બધા ભાગ પડી ગયા અને આ વસ્તુ રહી ને એ સતત થયા જ રાખે. એક વાત તમે કરો થોડાક દી થાય એટલે એક સંપ્રદાયમાંથી 2 અલગ અલગ શાખા જુદી પડશે. આવું નકરું ધર્મમાં થાય એવું ન સમજતા. આવું રહ્યું ને એ તો આ દેશમાંય થાય છે. દેશની અંદર એ પેલા રાજ્ય એટલા બધા નહોતા, ધીરે ધીરે રાજ્ય જુદા પડતા જાય. દેશની અંદર રાજ્ય જુદા પડતા જાય, રાજ્યની અંદરથી એ 2 રાજ્ય થઈ જાય. હમણાં જ આપણે કાશ્મીરને જે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપ્યો ને તો લદ્દાખ ને જમ્મુ 2 અલગ થઈ ગયું. કોઈ રાજકારણી પાર્ટી હોય તો એની અંદર એવી રીતનું બનશે. જેવી વિચાર ધારણા અલગ અલગ થાય ને એટલે 2-3 ભાગ પડી જશે એની અંદર. આમ જોઈએ તો બધી નદીઓ છે. હનુમાનજી માનો, રામ માનો, મહાવીર માનો, કૃષ્ણ માનો, કોઈ દેવી દેવતા ગમે એને માનો, એ બધી નદીઓ છે. અને એ નદીઓ બધી રહીને એ કેવું ન પડે પણ જાતી હોય સમુદ્ર તરફ. ગમે ત્યાંથી નીકળે જાય સમુદ્ર તરફ. અને સમુદ્ર શું છે તો કે એ પરમાત્મા છે. કોઈ પણ નામમાં સ્થિરતા તમને આવે એટલે એની કંઈક વિશેષતા છે. કોઈ પણ નદીની એ વિશેષતા હોય પણ એ જાતી હોય સમુદ્ર તરફ. તો આપણે તો આટલા બધા દેવી દેવતાના નામ ન બોલી શકી. તો જ્યારે આપણે ક્યાંક મંદિરે દર્શન કરવા ગયા હોય અને આપણા હિન્દુ ધર્મનો માણસ ન હોય અને કોઈ બીજા ધર્મનો હોય, એ તમને પૂછે કે ક્યાં ગયા હતા, તો તમે એને એમ કહેશો કે રામના મંદિરે ગયો હતો. તમે એમ કહેશો કે હું હનુમાનના મંદિરે ગયો હતો.
ત્યાં તમે એમ નહીં બોલો, ત્યાં તમે એમ બોલશો ભગવાનના મંદિરે ગયો હતો. તમારી ને કેમ ભગવાન ઈશ્વર હોય, એમ હું આમ ભગવાનના મંદિરે ગયો હતો. તો આ જે 33 કરોડ દેવી દેવતા રહ્યા ને, એને આપણે ઉપનામ ભગવાન તરીકે આપીએ. થોડાક દી પહેલા આપણે જે પ્રવચન કરતા હતા ત્યાં એક ભાઈએ વચમાં પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાન જ બધું કરે છે. તે મેં એને એમ કીધું હતું કે તમે ખરેખર ભગવાનને જોયા છે? તમે ભગવાનની કોઈ મૂર્તિ જોઈ છે? ભગવાનનો ફોટો જોયો? ભગવાન કેવા હોય તમને ખબર છે? તો એ ભાઈ રહ્યા ને એને કોઈ જવાબ ન આપ્યો. એટલે એને નહીં ખબર હોય, આપણે એમ માની શકીએ. પણ ભગવાન એટલે કેવું છે કે અત્યારે આપણે એમ કહી કે આખા જગતના મનુષ્યોને એક જગ્યાએ ભેગા કરો તો એમાં જાનવર કોઈ ન આવે, મનુષ્ય જ આવે. પણ હું એમ કહું કે મનુષ્ય એટલે શું? તો કોઈની છબી એમાં આવશે, એમાં ગુણુભાઈ આવશે, આ સચિનભાઈ કે ગોરધનભાઈ કે આ બાપભાઈ કે મયુર બાપુ, હું એ તમે દોરી શકશો એની અંદર? નહીં દોરી શકો. કારણ કે ઇન્સાનિયત, માનવતા, મનુષ્ય એમ કહે ને તે કોઈ એક વ્યક્તિ વિશેષ ન આવે. એવી જ રીતે છે ભગવાન, ઈશ્વર, નિરાકાર, પ્રભુ, પરમ તત્વ, સદગુરુ મહારાજ, આવી બધી વાત કરવામાં જઈ આવતી હોય ને, આ બધા શબ્દો બોલવામાં આવતા હોય ને, તો એ શબ્દ બધા એક સમૂહનું નામ છે. જેમ જંગલ એટલે જંગલ, એક શબ્દ બોલો એની અંદર આખે આખું જંગલ આવી જાય, એના બધા ઝાડવા આવી જાય, એના બધા પ્રાણી પશુ પંખી બધા આવી જાય. પછી જંગલ એટલે સિંહ ન કહેવાય, જંગલ એટલે ઝાડવું ન કહેવાય, અને જંગલ એટલે એમાં વહેતી નદી ન કહેવાય. એવી જ રીતે જ્યારે આપણે કોઈ બીજી ધર્મનો માણસ હોય ને આપણે એમ કહીએ કે ભગવાનના મંદિરે ગયો તો ભગવાન એટલે કોઈ વ્યક્તિ વિશેષ નહીં. જેટલા દેવી દેવતા છે એની અંદર રહેલી જે શક્તિ રહી ને, જે મેઇન ઉર્જા રહી ને, જે એની અંદર રહેલો પ્રકાશ રહ્યો ને, એ પ્રકાશ રહ્યો ને એનું નામ ભગવાન છે. એની અંદર રહેલી બધી જ શક્તિ રહી ને, જે જ્યાંથી આવે છે ને, એ જ ભગવાન, એ જ ઈશ્વર. અને એ નિરાકાર છે, એને તમે આકારમાં બાંધી જ નહીં શકો. કારણ કે જે હું તમને એમ કહું ને કે ભગવાનને અત્યારે આપણે શબ્દને એક બાજુ મૂકી, ઈશ્વરની છબી જોઈ કોઈએ? ઈશ્વરને જોયા કોઈ? કારણ કે એ અગમ અગોચરની વાત છે કે વિચારી ન શકાય, અને વિચારો ને તમે કદાચ તો તમારી સમજણમાં ન આવે એવી વસ્તુના પ્રતીકનું નામ છે. એક માછલી હોય એ સમુદ્રની અંદર એમ કહે કે સમુદ્ર ક્યાં છે, તો એની સમજણ શક્તિની બહારની વાત છે. એવો પ્રશ્ન ન કરે માછલી, પણ એ કહે તો એવી વાત છે. એવી રીતના સંસારમાં તમે રહીને જે એમ કહેશો ને કે ભગવાન ક્યાં છે, તો એ તમને નહીં સમજાય. પણ તમને જો પેલા તમે કોણ છો એ સમજાઈ જશે ને, તો તમારી અંદરથી જ ભગવાન નીકળશે. તમે પોતે જ ભગવાન છો. એટલે જ 33 કરોડ દેવી દેવતાની વાત કરી કે એક એક માણસ અરીસાની સામે ઊભો રહીએ તો એનું ને એનું પ્રતિબિંબ સામે એને દેખાય, એવા ભગવાનને બનાવે. તે કઈ એન્જિનિયરિંગ નહોતું, કોઈ જાતનું. તે તો હિન્દુ સંસ્કૃતિ રહીને ઈ તો કણ કણમાં ભગવાનને જોવા વાળી હતી. એટલે તો ભગીરથ ક્યારનો બે જમી લે બેટા. એટલે કણ કણમાં ભગવાનને માનવા વાળી આ સંસ્કૃતિ છે. એટલે કે પ્રત્યેક વસ્તુમાં ઈશ્વરને જોવા વાળી છે. ઝાડ કાપતા હોય ને આપણે રાત્રે, તોય આપણી માં કે કોઈક મોટી ઉંમરના નીકળે ને એમ કહી દે કે અત્યારે નો કપાય, ઝાડવાને એમાં જીવ છે.
એક નાનકડી કીડીને જો મારો છોકરો મારતો હોય ને તો એમ કહો એને ન મારતું. હા એમ ના પાડી. અને આપણે કોઈને કોઈ પણ જાતનું શારીરિક કે માનસિક નુકસાની નથી પહોંચાડતા. શું કરવા? એની અંદર એક જીવ છે, અને જીવ જ્યાં છે ને ત્યાં પરમાત્મા છે. વાહ પરમાત્માની સાચી વ્યાખ્યા જોઈને તો જે વસ્તુ રહી ને એ અત્યારે વર્તમાનની અંદર હલે ભલે છે ને, ચલિત છે ને, એ બધું પરમાત્મા છે. તમને એમ લાગે આ પાણોરિયો એની અંદર નથી, પણ પાણોરિયો ને એ ધીરે ધીરે ઓછો થતો હોય, જાજો થતો હોય, બનતો હોય, વિખરતો હોય, પાછો અંદર મળતો હોય, પાછો બહાર નીકળતો હોય. જો જીવિત ન હોય તો માટીની અંદર બી નાખો તો કઈ રીતના એને પોષણ મળે ને ઉગે. તો જ્યારે આ 33 કરોડ દેવી દેવતાની વાત કરી તે એન્જિનિયરિંગ એટલું બધું નહોતું ને એટલું બધું ભણવાનું નહોતું. અને કોઈ પણ પથ્થર રહ્યો ને એની માથે જેની પાસે છીણી અને ટાંકણું હતું ને એને ઉપરથી આવરણ હટાવી સદગુરુ મહારાજ અને એની આસ્થા, એની માનસિકતા, એની અંદર રહેલો પ્રેમ, એની અંદર રહેલી જાગૃતતા મુજબ પથ્થર ઉપરથી આવરણને હટાવી દીધું ને એટલે અંદરથી પ્રગટ થયા દેવી દેવતા. પેલા હતા માણસના અંદર, એના મનમાં હતા. પેલા સંકલ્પ હતો. કોઈ પણ શિલ્પી જાય કોઈ પ્રતિકૃતિ બનાવવા બેસે ને તે પેલા એની અંદર સંકલ્પ થાય ને પછી પાણા ઉપરનું આવરણ હટાવી દે એટલે અંદરથી પ્રગટ થઈ જાય. તો આપણને એક કલા આવડી ગઈ હતી પરમાત્માને પ્રગટ કરવાની. રૂપ ગમે એ હોય, તમે કોકે મશીન કોકે બનાવ્યું હોય તો તમે એમ કહો કે માણસથી બનાવેલું, તો જ્યારે પ્રતિકૃતિ કોક બની જાય અને તમે કોણ છો એ તમને ખબર ન હોય ને પ્રતિકૃતિ બની જાય એટલે એ પરમાત્માની જ પ્રતિકૃતિ છે ને પરમાત્માએ પોતે જ બનાવી છે. રહી વાત, આને એક આપણે ઉદાહરણ આપીને સમજી. એક સાધુ મહાપુરુષ હતા, એને એક પ્રણ હતું કે દરરોજે દરરોજ છે ને પેલા કોકને જમાડવાના પછી જ જમવાનું, પેલા કોકને જમાડવાના પછી જ જમવાનું. હવે એ મહાપુરુષ રહ્યા ને એને દરરોજ તો કોક આવી જતું હતું, પણ એક દી એવું બન્યું કે તેથી કદાચ રાજાના છોકરાના લગ્ન હશે, આપણે માની શકીએ રાજકુંવરના કે બધાયને રાજમાંથી આ આમંત્રણ હતું, બધાયને અહીંયા જમવા જવાનું થઈ ગયું, બધાયની હોજરી રહીને એ તૃપ્ત થઈ ગઈ હતી, બધાય ધરાઈ ગયા હતા. અને રાજાનું હોય એટલે બધાને જોવા માટે પહેલા જવું પડે, બધા વયા જ ગયા હતા. ત્યાં આ તો જાય નહીં, મહાપુરુષો એટલે જવાના તો છે નહીં. એને કોઈ ન મળ્યું, તો એને વાટ જોઈ પણ ત્યાં એક નાસ્તિક માણસ, આસ્તિક નહીં નાસ્તિક, જે ઈશ્વરમાં ન માનતો હોય એને આપણે નાસ્તિક કહી, અને માનતો હોય ને એને આપણે આસ્તિક કહી. આમ જો તો બેયમાં કાંઈ ફેર નથી હો. ઓલો ઈ માને છે કે ઈશ્વર નથી, આ ઈ માને છે કે ઈશ્વર છે. બેમાંથી એકને કઈ ખબર તો પડતી નથી ઈશ્વર છે કે નહીં. ઈશ્વર એટલે શું એ કઈ ખબર જ નથી પડતી, પણ એક માને છે ને એક નથી માનતો, એટલે બે રમે છે મેચ. હા મામી ટીમ છે, બીજું કાંઈ નથી. તો એવી જ રીતના આપણે રામાનુજાચાર્યની અત્યારે વાત કરી ને, જે આપણા વેદો અને ઉપનિષદો બન્યા ને તે અદ્વૈત વેદાંતના આપણે શંકરાચાર્યને કહી શકીએ કે અદ્વૈત એટલે એકની વાત કરવાવાળા, જ્યારે દ્વૈત વેદાંતની વાત કરવાવાળા એટલે દ્વૈત એટલે કે ભગવાન અને તમે અલગ છો, સામે કોઈ પણ દેવી દેવતા હોય એ અને તમે અલગ છો. આ વાત રામાનુજાચાર્યએ કરી, વલ્ભાચાર્યએ કરી, હવેલી પંથક રહ્યા ને એને કરી. આ વાત રહી ને એ તમે ઘણા બધા એ કરી, એમાં એક 4 વાક કરીને થઈ ગયા. એ લોકો એમ કીધું કે મસ્ત રીતે જીવો, ભગવાન નામની કોઈ વસ્તુ જ નથી બજારની અંદર, પરમાત્મા નામની કોઈ વસ્તુ જ નથી બજારની અંદર. તમે મોજ કરો. તમે તો અત્યારે છે ને પિકનિકમાં આવ્યા છો. આ પિકનિક છે એક જાતની. તમને અત્યારે અહીંયા ઉતાર્યા છે ને આ જગ્યાને માણો, હરો ફરો, પીવો, હુઓ, ખાવ, અયાસી કરો એ કહે. કારણ કે આ બધા રહ્યા ને ભગવાન વાળા એ વાતો કેવી કરે છે
કે અહીંયા સારું કાર્ય કરશી તો આપણને સ્વર્ગ મળશે. સ્વર્ગમાં શું હોય? અપ્સરા હોય. અહીં નથી. મોજ કરો એ કે અહીં મોજ કરો. બીજો એનો ભાઈબંધ હતો, એની ભેગી વાત કરી તો કે આ તમારા મુસ્લિમની અંદર ન્યાય એવું જ છે કે અહીંયા સારું નેક કામ કરશો ને જકાત ભરશો, જકાત એટલે દાન પુન કરો, આ તે બધું એવી રીતનું કરશો તો તમને ન્યા 52 હુર મળશે એ કે. આ 72 હુર મળશે. 72 હુર એટલે નારી ઈ જ વસ્તુ થઈ, અપ્સરા. મેઇન વાત તો અપ્સરાની છે. હુરમાં હા, ઈ હુર હાટું તો ઓલા આતંકવાદી રહ્યા ને, આતંકવાદી ન્યાથી તે અહીંયા આવી અને કોકને માર નાખે, ફાયરિંગ કરી નાખે હુર હાટું થઈ. તો ઓલા ચારવાક કે અહીંયા હુર છે એ કે ક્યાં કાંઈ ઘટે એમ છે. તૈયારના જમાનામાં તો 10-20 બાયડી કરો તો કોઈ કાંઈ ચિંતા જેવું હતું નહીં કાંઈ. તો ચારવાક લોકો એવા, અને અત્યારે ચારવાક જિંદા છે, મરેલા નથી. જેટલા લોકો ધાર્મિક કોઈ પણ વસ્તુ હોય એનો વિરોધ કરતા હોય ને એ ચારવાક કહેવાય. અંધારું એની મેરે પ્રગટ થઈ જાય. અત્યારે આપણે અહીંયા લાઇટ આ જાળવી રાખવી હોય ને તો આ લેમ્પ રિયાની ચાલુ રહેવા જાય, એમાંથી મેઇન સ્વિચ બંધ કરી દઉં ને એટલે અંધારું એની મેરે પ્રગટ થાય. ચારવાક એની મેરે પેદા થાય. જેમ કોક મરી જાય ને એટલે કીડા એની મેરે પેદા થાય. એને પેદા ન કરવા પડે. બાકી તમારે હમણાં કંઈક ઘરે કંઈક કામ લેવાનું હોય, ઘોડા બકરાનું કેનું, તો એને બહુ સાચવણી તમારે કરવી પડે. ખોળ એની મેરે ઉગે. કોઈ પાક તમારે ઉગાડવો હોય ને તો બહુ મહેનત લેવી પડે. ખેડૂત લોકો બેવડા વરી જાય. પણ તમારે કોઈ પણ વસ્તુ રહીને ન કરવી હોય ને તો એની મેરે પ્રગટ થાય. એવી રીતના ચારવાક પેદા થાય ને. અત્યારે હાલની તકે જેટલા નાસ્તિક લોકો છે એ બધાય ચારવાક છે. એવો 70 વર્ષનો એક ચારવાક રહ્યો ને, એ રાજાના છોકરાના લગ્નમાં નહોતો ગયો અને હરતો ફરતો એ મહાત્મા પાસે આવી ગયો અને મહાત્મા એને પગે લાગ્યા. એ કે આવો આવો આવો, એ કે હું તમારી જ રાહ જોતો હતો. કે મારે તો એક પ્રણ છે કે જમાડીને જમવું. મારે તો એક પ્રણ છે ને હવે તો મારે વ્યસન થઈ ગયું છે કે કોઈ નું આવે ને તો મને ખાવાનું નથી ભાવતું. તમે તો આવી ગયા એ કે તો 70 વર્ષનો આવ્યો ને જી, એ કે હા હા હું તમારા જેવો જ ગોતતો હતો. એ કે મને ભૂખ લાગી છે. 2 જણા બેઠા અને બાપુ હાથે જ બનાવતા, બધું સાધુ હાથે બધું બનાવતા ને એક ગ્લાસ બધું ખાણી પીણી બધું બનાવીને રાખ્યું હતું. અને ઓલાને થારી આપીને એ પોતે લીધી. અને સાધુ મહાપુરુષોને જે કંઈ હોય એ પહેલાં તો પરમાત્માને અર્પણ કરે પછી ખાય, કારણ કે એનું છે બધું એટલે એમને તો ખાય નહીં. એટલે એને એમ કીધું કે એના ઈષ્ટદેવ હશે, નામ નથી લેવું મારે કોઈનું, अपने ઈષ્ટદેવ કી જય. એટલે કોઈના રહી ગયા હોય તો આવી જાય આમાં. એના ઈષ્ટદેવ હશે. એને કીધું કે જેમ મારે પ્રણ છે ને કે કોકને જમાડીને જમાડવાનું, એમ મને એ પ્રણ છે કે પહેલાં ઈષ્ટદેવનું નામ જય બોલાવવાની અને પછી ખાવાનું. ઓલો હતો ચારવાક નાસ્તિકના પેટનો. નાસ્તિકના પેટનો એટલે નાસ્તિક માતા પિતાની ઘરે જન્મેલો. જો આસ્તિક હોત તો એ ગમે એ નામ લઈ લેત. પણ એને એમ કીધું ક્યાં પરમાત્મા છે યાર, ક્યાં ઈશ્વર છે? આ હું ખાવ પીમ રહું છું એ કે ક્યાં કઈ વાંધો નથી એવો અત્યારે લગીન મારે. તો કે તો તને ખાવા નહીં મળ્યો, ઊભો થઈ જા અહીંથી. બાપુએ કીધું ઊભો થઈ જા, નામ નો લેતો. અને ઓલો જેવો ઊભો થયો ને ત્યાં આકાશવાણી થઈ. આમાં કોઈ ઈષ્ટદેવ નહોતા. આકાશવાણી થાય ને એટલે એની અંદર કોઈ બોલી ન હોગે કે આ દેવ બોયલા. આકાશવાણી થાય ને એ પરમાત્માની જ હોય. કારણ કે કોઈનું નામ લઈને જો આકાશવાણીની વાત કરે ને તો એને ત્યાં ગોતવા જવો પડે તમારે. અને વ્યાપક હોય ને બધે હોય. બાકી જો આકાશવાણી થાય ને એકવાર આમ બોલી દે ને તો બધા ત્યાં જોઈને પૂજા મંડે કરવા. મંદિર હામું ન જોવે કોઈ, મંદિરમાં ન જાય. એટલે એ પરમાત્માની જ આકાશવાણી થાય ને. આકાશવાણી થઈ ને એટલે એને ત્યાંથી બોયલા. આકાશવાણીમાં બોયલા, જી બોયલું ઈ મુદ્દો આપણે પકડવાનો નથી, આ બધા ઉદાહરણ છે. પણ બોયલું ઈ પરમાત્મા જ બોયલાય છે. આપણે માની પરમાત્મા જ બોયલાય છે, ભગવાન જ બોયલાય છે. 33 કરોડ આ મુસલમાનના ગણો ઈ ને ઈસુના ગણો ઈ ને પેલેસ્ટીનના ગણો તો ઈ. અને
બીજા ઘણાય ભૂલાઈ ગયા, બધાયના ગણી લ્યો ને 33 કરોડ, એ બધાયના ભેગા થઈને જે હતા એ બોયલા, ઈ શક્તિ બોઈ. એને એમ કીધું કે તું એમ કેમ કહી હકી કે આની જય બોલ તો જ ખાવા આપું, એમ કેમ કહી શકતું? ઈ કે તું જો મને માનતો હોય તો એમ કેમ કહી શકતું કે આની જય બોલો તો જ ખાવા આપું? આ મારી જય નથી બોલતો ને, આ રહ્યો ને, એને તો મારું મનમાં વિચાર નથી કર્યો, તોય મેં એને 70 વર્ષનો કરી દીધો. આ ડોહલાને 70 વર્ષનો મેં કર્યો. ચોપડાવતો હશે મને, એ કે ચોપડાવતો હશે, પણ કોઈ દી એને મારું નામ નથી લીધું, તોય મેં એને 70 વર્ષનો કરી દીધો. ને તું એક ટાઈમ ખાવાનું દેવા આટું થઈને શરત મૂકશે ની સામે કે આની જય બોલ? વાહ ભાઈ વાહ. કઈ રીતે તું જય બોલાવવાની વાત કર? કઈ રીતે તું જય બોલાવવાની વાત કરી હકી કે? તે એને જોખણું કાઢ્યું ને કીધું કે આની જીદ જય નો બોલવાની રહી ને મોટી છે, તારી જય બોલાવવાની જે રીત છે ને અને તારું સમર્પણ છે ને એના કરતા આની જય નો બોલાવવાની જીદ મોટી છે એ કે. અને તે સામેવાળા સાધુ મહાપુરુષ હતા ને એને જ્ઞાન થઈ ગયું અને એને કહી દીધું કે જી હોય હું તમને પગે લાગુ ને તું જમી લે. આ પછી હું જાઉં. એટલે પછી હું જમું અને જમીશ. અને હવે તો એ પ્રણય બંધ, કોઈને જમાડવાનું પ્રણય બંધ ને જય બોલાવવાનું બંધ. હવે એકની પૂજા, હા બસ. એકની જ વાત, જે આવે ઈ. બીજા કોઈની વાત નહીં. કારણ કે ઉપરથી આકાશવાણી થઈને એને કહી દીધું કે તું રહ્યો ને એ ગાંડો હોય કે નામને પકડીને બેઠો છો, આ નથી નામને પકડીને બેઠો. અને ખરેખર તમે જુઓ તો ઈશ્વર નિરાકાર છે, ઈશ્વર ક્યાં સાકાર છે? મૂર્તિ જેટલી બનેલી રહી કોક શિલ્પીએ બનાવેલી જ હશે ને, અને વાતે હશે કોઈ. આપણે કોઈ પણ વાતના તરિયા લગીને જાય તો એ વાત કોક ચોપડીમાંથી વાંચી હશે આપણે, કે કોક મહાપુરુષના શબ્દો દ્વારા સાંભળી હશે, તો એ વાત રહી એ બનાવેલી તો હશે માણાની ને કે બીજી કોઈ. અને રામે અહીંયા આવ્યા તો રામ ગયા, કૃષ્ણ આવ્યા તો કૃષ્ણ ગયા. ભાલકા તીર્થમાં એનું સબૂતી છે, ખોટી વાત નથી, પ્રમાણ છે. મહાપુરુષ હતા. તો એટલે આપણે અહીંયા સત્સંગમાં જે આવી છે ને તે વાત એકની કરી છે અને આપણે જે ભગવાન બોલી છે. તો હવે ગમે ત્યારે આપણે જે ભગવાન બોલીને તે તમારા મનમાં એ ખાલી એક રાખવું કે 33 કરોડ આપણા અને બાકીના જેટલા હોય એટલા બધાય. આ બધાયને એકયારે હું એક શબ્દની અંદર હમાવું છું. તો આમ જે ભગવાન હું જીવન જે ભગવાન એમ નહીં બોલવાનું. જે ભગવાન એટલે કાયદેસર આપણે કેમ એક સામાન્ય કોક મિલિટરીનો કમાન્ડર હોય ને ત્યાં ઓલો સેલ્યુટ ઠોકતો હોય સામેવાળો, અને પ્રધાનમંત્રી આવે ને તો મોટા મોટા 3 સેનાના વડા રહ્યા ને એ સેલ્યુટ ઠોકે ને એકદમ ટટ્ટારામ ઊભા રહી જાય. તો આ તો પરમ સત્તા છે, આ પરમ સત્તા છે. હનુમાનજીને માનવા વાળો રહ્યો ને એ હનુમાનજીને માનશે, એ હવેલીમાં નહીં જાય. હવેલીમાં જવા વાળો રહ્યો ને જી એ મોટા કૃષ્ણને નહીં સમજી શકે. નાના કૃષ્ણને જે સમજતો હોય ને મોટા કૃષ્ણને નહીં સમજી શકે. શું કરવા નહીં સમજી શકે ખબર છે? નાના કૃષ્ણ હારા માખણ ખાઈને જલસા કરાવે. મોટા કૃષ્ણ રહ્યા ને એનું તો કાંઈ નક્કી નહીં. એ કોકવાર અવડિયા વાસળી રહી ને આમ 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 કરીને વાસળી વગાડતા હોય, આમ 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 આમ, અને મજા કરાવતા હોય બધાને. અને થોડીક વાર થાય ને તો એ આંગળીની અંદર સુદર્શન ફેરવીને ગળા બળા ઉડાડી દે બધાના. એનો સ્વભાવ સમજી શકાય એવો નથી. જટ દઈને એ લેવલ બહુ અઘરું છે, સમજવું અઘરું પડે. એ એક ક્ષણમાં દ્રૌપદીના ચીરિયાની પૂરતા હોય અને એક ક્ષણની અંદર ગોપીઓના વસ્ત્ર રહ્યા ને હંતાડી દેતા હોય ક્યાંક. એક ક્ષણની અંદર જાણે રણછોડ હોય ને એક ક્ષણની અંદર ઈ રણભૂમિની અંદર ગીતાનો ઉપદેશ કરતા હોય. એ માણસને તો સમજવું બહુ અઘરો પડે, એ મહાપુરુષને તો સમજવા બહુ અઘરા પડે. રામની કદાચ રામાયણ હોય એમાં વચ્ચેથી એક પત્તું તમે ફાડી નાખો ને તો તમને સમજાઈ જાય કે રામ રહ્યા ને એ મર્યાદા પુરુષોત્તમ હતા. અને એ હવે પછી કદાચ માનો કે કોક એની કોઈ વસ્તુ લઈ ગયા તો હવે પછીનું સ્ટેપ શું ભરશે એ તમને ખબર પડી જાય. પત્તું કાઢી લ્યો તોય તમને ખબર પડી જાય, કારણ કે એનું જીવન રહ્યું ને એક
પરફેક્ટ એક દિશામાં જતું હતું. જ્યારે કૃષ્ણની ગીતા કે કૃષ્ણની કોઈ જીવનચર્યાનું એક પતું વચમાંથી કાઢી લ્યો ને તો આ દુનિયાના કોઈ માનવ કે કોઈ પણ સંત કે કોઈ પણ આચાર્ય કે કોઈ પણ મોટા મહાપુરુષ ની તાકાત નથી કહી શકે. હું તો એમ કહું એક શબ્દ બોલી લે પછી હું શબ્દ બોલશે ને એ ખબર ન પડે. આનું પતું એક વચમાં નીકળી જાય ને તો એ કથા પછી તમે જોડી ન હગો. કારણ કે થોડીક વાર તો આમ હોય, થોડીક વાર આમ હોય. બાપુ નથી ઘણી વાર થોડીક વાર અહીં પ્રવચન ચાલુ હોય, થોડીક વારમાં આવડી આ બધા કૃષ્ણના સ્વભાવ છે અને જેના સંગમાં તમે રહ્યો એવા તમે થઈ જાઓ. જેમ ફ્રીજના સંગમાં પાણી રહે તો પાણીની પ્રકૃતિ ફરી જાય, એમ જાજો ટાઈમ તમે કૃષ્ણ 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 અને કૃષ્ણના સંગમાં રહેશો ને એટલે તમારી અંદર કૃષ્ણ તત્વ આવશે. એ 100%ની વાત છે. અરુણ બાપુમાં આવી ગયું મને તો એવું લાગે છે. કારણ કે અરુણ બાપુ રહ્યા ને એના થોડીક વારમાં ને યુ ટર્ન થઈ જાય. હવે રહી વાત 33 કરોડ દેવી દેવતાની, તો અહીંયા આપણો ધંધો શું જ ખબર છે? અહીંયા આપણો મેઇન ધંધો શું છે ખબર છે? તમને દેવતા બનાવવાનો, આપ ઓળખાવાનો ધંધો છે આપણો. અહીંયા કોઈ પણ માણસ આવશે એટલે ભલે ગમે એમાં લીન હોય પણ અહીંયા આવે એટલે એને સામે અરીસો બતાવી દે. અરીસો હોય ને એ ગુરુ મહારાજ આપણા. અરીસો હોય ગુરુ મહારાજ. એ ફટ દઈને એની અંદર એને એનું મોઢું બતાવી દે અને તમને જ પરમાત્મા બનાવી દે. કારણ કે તું જ પરમાત્મા જેમ કહી દે છે ને સીધી વાત, તું જ ભગવાન છો. અને જે ભગવાન બોલે એટલે એનો મતલબ તમે વિચારો તો ખરા, તમારી અંદર પરમાત્માને જોવે જ એટલે જે ભગવાન બોલે છે ને. નકર તો બીજું કંઈક ન બોલે, નવું સૂત્ર ન બનાવી લે. તો તમારી અંદર બોલવા વાળો અને એની અંદર સાંભળવા વાળો અથવા એની અંદર જોવા વાળો અને તમારી અંદર જોવા વાળો એક છે. ખબર છે એટલે જે ભગવાન બોલે. જ્યારે જે ભગવાન શબ્દ આવે ને તો એને થોડોક માનથી, ગર્વથી અને થોડોક ઊંડાણથી અંદરના કનેક્શન જોઈન્ટ થઈ જાય ને. પડતા હે દુઈકા હટાકર દેખા તો મેં હું એવી પ્રતીતિ થઈ જાય ને, એવી રીતના બોલવું જે ભગવાનને. એમને જે ભગવાન બોલી ન નાખવું. અને અહીંયા આવે ને એ બધાને કાયદેસર પરમાત્માનું રૂપ બનાવી દેવામાં આવે છે. પણ મનુષ્ય રહ્યાની થોડીક વાર થાય તો યુટર્ન મારી લે છે. યુટર્ન મારી લે. યુટર્ન એટલે જી રોડ ઉપર ગુરુ મહારાજે હાલવાનું કીધું હોય ત્યાં નથી હાલી શકતા. એટલે બાકી 68 તીરથ ગુરુજીના ચરણે. હરિના જન હરિ જેવા. ક્યાં જાવું 68 તીરથમાં? ક્યાં જાવું? અહીંયા આવીને પગે લાગી લે, વાત પૂરી થઈ ગઈ. બધાય તીર્થ આવી ગયા અને પછી એમ કહે કે તું મારા જેવો. તો એ બધાય તીર્થ ક્યાં આવી ગયા તમે વિચારો. તમારી અંદર ये सागर ये बुध बुधे कल्पित है सारे. ઓલું લાલનું એક ભજન રહ્યું ને મને બહુ ગમે હો ખરેખર. मुझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने सिवा कुछ नहीं. હવે अपने સિવાય कुछ नहीं તો પછી આપણે આગળ દ્વૈતમાં તો જઈ ન ગઈ. શંકરાચાર્ય જ ઊભું રહેવું પડે, આપણે કબીરે જ ઊભું રહેવું પડે. તો યુટર્ન તમે મારી લ્યો છો ને એટલે પરમાત્મા બની નથી શકતા. પણ ખરેખર જો અહીંયા આવી અને ઉપદેશ લઈ લ્યો અને એની વાતને સમજી લ્યો ને જો, તો પછી ભેદ છે નહીં. ભેદ છે જ નહીં. પછી તમારે કોઈ જાતનો ભેદ નથી. અને પછી કોઈ માળાઈ કરવાની જરૂર નથી. તમારો શ્વાસ તમારી માળા, તમારો શ્વાસ તમારી માળા. તમારી અંદર સમજણ એકવાર આવી જાય ને પછી પાપ પુણ્ય ઘટિત ન થાય, પછી ક્યાંય જવાનું ઘટિત ન થાય. સમજણના ઘરની અંદર પ્રવેશ કરવાની વાત છે. અગમ દેશ લઈ જવાની વાત છે આ. યુટર્ન ન મારો તો તમે એ સ્થિતિએ રહેશો પરમાત્માની. અને યુટર્ન મારી લેશો જો તો પછી મૂર્તિકાર રહ્યો એ કદાચ પાણામાં તમારી મૂર્તિ બનાવે અને તમે વયા જાઓ. પછી તમારો પાડ્યો કે તમારું મંદિર બનાવે ધામ કરીને, મારું બનાવે કદાચ ધવલ ધામ કરીને, તો મારા ઘરના બધા પૂજે. જીવતા તો ન પૂજાવ. અને અહીંયા તો બધી વાત હાલે છે વર્તમાનની, પછીની કાંઈ વાત નથી હો. હા ધવલ બાપુ, હા હા ધવલ બાપુ, અહીંયા બોલવા વાળાની જ વાત છે. અહીંયા વર્તમાનની જ વાત હાલે છે. અહીં બીજી કઈ વાત જ નથી હાલતી. અત્યારનું વર્તમાન રહ્યું ને એ જ કાલનું તમારું ભવિષ્ય કરી શકશે.
એટલે આજનો મારો સત્સંગ હતો ને એ જે ભગવાન શુક્રવાર આપણે બોલીએ છીએ આપણા આ અત્યારે જે બધા ભેગા થાય છે ઈ, આમ તો આપણે વ્યાપકની પૂજા કરીએ છીએ એટલે વાળામાં ન આવી, ધર્મમાં નહીં આવી, સંપ્રદાયમાં નહીં આવી, પથમાં નહીં આવી, ક્યાંય નહીં આવી આપણે, કારણ કે આપણા માટે તો ઈસુ ઈ છે. અને છેલ્લા નબી, ઓલા ભાઈ કીધું નબી ગાવ, નબી એટલે મોહમ્મદ પેગમ્બર ઈ જ છે, અને કૃષ્ણ ઈ છે, રામ ઈ જ છે, કબીર ઈ જ છે. તો પછી આપણે જે ભગવાન કહી હા અને બધાયની અંદર આપણને જોઈ લઈ હા અને આપણામાંથી બધાયને જોઈ લઈ વાહ. એટલે એની આ વાત પૂરી થઈ ગઈ. તો ભગવાન એટલે શું ઈ મેં મારી થોડીક નાનકડી ઓલી જેને કહેવાય ને ચિંતનથી, થોડીક વિચાર શક્તિથી, હા થોડુંક અંદરથી છે ને એક જાણવાની ઓલી જે વૃત્તિ થઈ હતી ને એનાથી મેં થોડુંક આમ છૂટું પાડી અને તમને પીવડાવ્યું ઘોરવા જેવું. જો ઉતરી જાય તો પછી તમારે લગભગ ઘોરું પીવાની જરૂર નહીં રહી, હવે ખાવા પીવાની જરૂર નહીં રહી. અરુણ બાપુ નથી કહેતા, અરુણ બાપુ નથી કહેતા કે હું ખાઈ લઉં એટલે આખું જગત ખાઈ લઈએ. વાત થઈ ગઈ પૂરી. ઓલો સાધુ હતો ને ઈ તો અણસમજ હતો એટલે એને જન્મની બાધા લીધી હતી. આપણે કોઈ બાધા નહીં આવે. બોલો હવે સદગુરુ મહારાજની જય. હાલો, હાલો. આપણને હરીસાની ખબર છે ને એટલે આપણે અહીંયા